Any questions? यस सर। Yes. वो बाहर लॉकडाउन में पुलिस वाला डंडा लेके खड़ा हो तो फिर भी कुछ लोगों को मार खाने के लिए बाहर निकलना जरूरी है क्या? મિત્રો વિદ્યુત ક્ષેત્રમાં હવે આપણે આગળ વધીએ તો એક નવા તંત્રની વિભાવના જોવાની છે જેનું નામ છે વિદ્યુત ડાયપોલ. ગુજરાતીમાં એને દ્વિધ્રુવી કહે છે. તો સૌપ્રથમ વિદ્યુત ડાયપોલ શું છે એની વ્યાખ્યા સમજીએ. તો એકબીજાથી ચોક્કસ અંતરે, ચોક્કસ એટલે પરિમિત અંતરે રહેલા બે સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુત ભારથી બનતા તંત્રને ડાયપોલ કહે છે. હવે ડાયપોલ છે એ ડાયપોલમાં એક રાશિ આવે છે જેનું નામ છે ડાયપોલ મોમેન્ટ. ગુજરાતીમાં કહીએ તો દ્વિધ્રુવીની ચાપ માત્રા. ડાયપોલ મોમેન્ટ શું છે એમની વ્યાખ્યા આપીએ તો ડાયપોલના કોઈ પણ એક વિદ્યુત ભારના મૂલ્ય અને તેમની વચ્ચેના અંતરના ગુણાકારને ડાયપોલ મોમેન્ટ કહીએ છીએ. એને બરોબર સમજવા માટે આપણે અહીંયા ડાયપોલ કન્સ્ટ્રક્ટ કરીએ. ડાયપોલ કેવી હોય? ડાયપોલનું એક ઉદાહરણ સમજીએ. ધારો કે આપણી પાસે એક -q વિદ્યુત ભાર છે આ બિંદુએ અને બીજો વિદ્યુત ભાર અહીંયા +q છે. તો બેના મૂલ્યો સમાન છે અને એમની વચ્ચેનું જે આ અંતર છે એ અંતર 2a છે. તો આ થઈ ગઈ ડાયપોલ. આ ડાયપોલનું ડાયપોલ મોમેન્ટ જેને આપણે p કહીશું તો p બરાબર 2a સદિશ ઇન્ટુ q. જો મૂલ્યમાં લઈએ તો 2a માનાંકમાં ઇન્ટુ q. આ ડાયપોલ મોમેન્ટ છે એ ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ છે. એની દિશા આ રીતે ઋણથી ધન લેવામાં આવે છે. તદુપરાંત એનો એકમ કુલમ્બ ઇન્ટુ મીટર હોય છે. હવે આ ડાયપોલ છે એ ડાયપોલનો કુલ વિદ્યુત ભાર અહીંયા -q અને +q તો બેઝિક સરવાળો કરીએ તો સિગ્મા q = 0. પરંતુ ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર કુલ શૂન્ય હોતું નથી કારણ કે અહીંયા બંને વિદ્યુત ભાર જુદા જુદા છે. ડાયપોલ મોમેન્ટ છે એનું પારિમાણિક સૂત્ર એકમ જોયો કુલમ ઇન્ટુ મીટર તો પારિમાણિક સૂત્ર થશે m0 L1 T0 Q1 અથવા તો q A1 T1 મૂકીએ તો m0 L1 T1 A1 એનું પારિમાણિક સૂત્ર થશે. તો મિત્રો આ છે ડાયપોલ. મિત્રો આપણે ડાયપોલના પહેલા સૌપ્રથમ તો અંગ જોઈશું. ડાયપોલ છે ને અંગ પસાર થતી જે રેખા છે એને અક્ષ કહે છે અને ડાયપોલના મધ્ય બિંદુમાંથી પસાર થતો જે લંબ દ્વિભાજક છે એને વિષુવ રેખા તરીકે ઓળખીશું. તો અહીંયા ડાયપોલના કેટલા અંગ થયા? બે. એક અક્ષ અને બીજી વિષુવ રેખા. હવે આપણે આ અક્ષ પર મધ્ય બિંદુથી r અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધીશું. તો પ્રશ્ન રહેશે ડાયપોલની અક્ષ પર ડાયપોલના મધ્ય બિંદુથી r અંતરે વિદ્યુત ક્ષેત્ર. તો ચાલો સૌપ્રથમ સમજો, બરોબર સમજીએ. તો ધારો કે અહીં -q વિદ્યુત ભાર છે એટલે -q વિદ્યુત ભાર છે અને તેનાથી 2a અંતરે અહીંયા +q વિદ્યુત ભાર છે, અહીંયા +q છે. હવે અહીં ડાયપોલ મોમેન્ટની દિશા જોઈએ તો ઋણથી ધન જશે આ દિશા. આ ડાયપોલ મોમેન્ટની દિશા છે. હવે એની અક્ષ સમજો. આ એની અક્ષ છે એમાંથી પસાર થતી રેખા. આ અક્ષ પર અહીંયા p બિંદુ છે. તો આ p બિંદુ એ ડાયપોલના મધ્ય બિંદુથી r અંતરે છે અને ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો સવાલ એ છે કે ત્યાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કોણ કરશે? તો આપણી પાસે બે વિદ્યુત ભારો છે -q અને +q એ બે અહીંયા ઉત્પન્ન કરશે. તો સૌપ્રથમ આપણે વિચારીએ
કે પ્લસ ક્યુ વડે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થશે અને ત્યારબાદ માઇનસ ક્યુ વડે બંનેનો કરશું સદિશ સરવાળો. તો સૌપ્રથમ પ્લસ ક્યુ વડે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન શોધવા માટે અહીંયાથી અહીંયા સુધીનું અંતર લઈએ. કેટલું થશે? તો આ પ્લસ ક્યુ થી મધ્ય બિંદુ સુધીનું અંતર a, કારણ કે ટોટલ 2a છે, તો આ a અને ત્યાંથી અહીં સુધીનું અંતર કેટલું છે? r. તો r માંથી a બાદ કરીએ તો પ્લસ ક્યુ થી અહીંયા p સુધીનું અંતર તમને મળશે r માઇનસ a. તો અહીં પ્લસ ક્યુ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E પ્લસ ક્યુ, અહીં E પ્લસ ક્યુ એની દિશા આ બાજુ રહેશે. તો E પ્લસ ક્યુ છે એ ડાયપોલ મોમેન્ટની દિશામાં છે, આથી એનો એકમ સદિશ આપણે p કેરેટ લખીશું અને મૂલ્ય બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્ર અનુસાર આ પ્લસ ક્યુ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1/4 પાઈ એપ્સિલોન નોટ q ડિવાઇડ બાય અહીં અંતરનો વર્ગ, અંતર કેટલો છે? r માઇનસ a નો સ્ક્વેર ઇન્ટુ p કેરેટ. એ જ રીતે માઇનસ ક્યુ વડે અહીંયા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે પહેલા તો અંતર, તો r માં a ઉમેરાશે તો r પ્લસ a, તો E માઇનસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1/4 પાઈ એપ્સિલોન નોટ q ડિવાઇડ બાય r માઇનસ a હોલ સ્ક્વેર ઇન્ટુ માઇનસ p કેરેટ, કારણ કે એના વડે અહીં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં જશે એટલે માઇનસ p કેરેટ. તો બંને વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનો આપણે કરશું સદિશ સરવાળો. આ રીતે કોમન કાઢીશું અને અંતે તમને આ સૂત્ર મળશે જે ડાયપોલની અક્ષ પરનું સૂત્ર છે. હવે કન્ડિશન લઈએ કે સ્મોલ a ખૂબ નાનો હોય એટલે કે ડાયપોલ ખૂબ નાની હોય અથવા તો અંતર ખૂબ મોટું હોય તો આપણે અહીં એને અવગણી શકીએ છીએ. તો એ વિદ્યુત ક્ષેત્ર મળે છે અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર 2kp divided by r cube into p caret. 2kp divided by r cube into p caret. આ ખૂબ મોટા અંતર માટેનું સૂત્ર છે. હવે મિત્રો આપણે જોઈશું ડાયપોલની વિષુવ રેખા પર મધ્ય બિંદુથી r અંતરે વિદ્યુત ક્ષેત્ર. તો સમજીએ. સૌપ્રથમ આકૃતિને સમજીએ આપણે શું કરવાનું છે. તો સૌપ્રથમ અહીંયા જુઓ તો અહીંયા માઇનસ ક્યુ વિદ્યુતભાર છે, એનાથી 2a અંતરે અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભાર છે. આ બની ગઈ ડાયપોલ. આ એનું મધ્ય બિંદુ છે એટલે બે બાજુ અંતર a થશે. મધ્ય બિંદુ છે એ મધ્ય બિંદુમાંથી પસાર થતો લંબ દ્વિભાજક એટલે વિષુવ રેખા. આ વિષુવ રેખા પર અહીંયા p બિંદુ છે, તો અહીંયા p બિંદુ પર તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો એના માટે આપણે શું કરીશું? તો આ પ્લસ ક્યુ વડે અને માઇનસ ક્યુ વડે ત્યાં વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો કરશું. તો સૌપ્રથમ આ પ્લસ ક્યુ વડે અહીંયા p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધીએ. તો પ્લસ ક્યુ વડે ત્યાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર માની લો કે આ રીતે એ દિશામાં E પ્લસ ક્યુ છે. હવે એના બે ઘટકો પડશે. એક આ બાજુની દિશામાં E પ્લસ ક્યુ દેખાય છે તમને? ફરીવાર કહીએ, અહીં E પ્લસ ક્યુ આ સદિશ છે. હવે એનો આ બાજુની દિશામાંનો પહેલો ઘટક લઈએ તો આ બાજુની દિશામાંનો ઘટક થશે E પ્લસ ક્યુ કોસ થીટા, ઉપરની દિશામાંનો થશે E પ્લસ ક્યુ સાઇન થીટા. એવી રીતે માઇનસ ક્યુ દ્વારા જો ત્યાં વિદ્યુત ક્ષેત્ર લઈએ તો માઇનસ ક્યુ દ્વારા વિદ્યુત ક્ષેત્રના તરફ જશે તો એના પણ બે ઘટક પડશે. એક આ હોરિઝોન્ટલ એટલે સમક્ષિતિજ દિશામાં E માઇનસ ક્યુ કોસ થીટા અને નીચે તરફ E માઇનસ ક્યુ સાઇન થીટા. અહીં E પ્લસ ક્યુ અને E માઇનસ ક્યુ ના મૂલ્યો સમાન હોય આ સાઇન થીટા ઘટક એકબીજાની અસર નાબૂદ કરે છે. તો હવે બંને કોસ થીટા ઘટકનો સરવાળો થશે અને પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર E પ્લસ ક્યુ કોસ થીટા અને એ જે દિશા છે અને E માઇનસ ક્યુ કોસ થીટા બંનેનો સરવાળો. પરંતુ આ દિશા છે એ દિશા આપણી ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં છે એટલે સદિશ સ્વરૂપમાં લઈએ તો સદિશ E બરાબર E પ્લસ ક્યુ પ્લસ E માઇનસ ક્યુ કોસ થીટા માઇનસ p કેરેટ. હવે મિત્રો આપણે ત્રણ વસ્તુ સમજીએ. સૌપ્રથમ થીટા તમને દેખાય છે તો સૌપ્રથમ આપણે સમજીએ E પ્લસ ક્યુ બરાબર શું થશે. તો E પ્લસ ક્યુ બરાબર 1/4 પાઈ એપ્સિલોન નોટ q ડિવાઇડ બાય, હવે અંતર કેટલું થશે? તો અંતર તો ખરેખર √r² + a² થશે પણ એનો વર્ગ હોય એટલે છેદમાં આવશે r² + a². એ રીતે E માઇનસ ક્યુ નું પણ મૂલ્ય એટલું જ થશે 1/4 પાઈ એપ્સિલોન નોટ q ડિવાઇડ બાય r² + a².
કોસ થીટા થશે પાસેની બાજુ છેદમાં કર્ણ, તો એના છેદમાં a² પ્લસ r² ની 1/2 ઘાત. અહીં ખાસ ધ્યાન રાખો કે બંનેની કિંમત છે એનો આપણે સદિશ સરવાળો કરવાનો છે. તો બંનેની કિંમત અહીંયા મૂકો અને આ બોર્ડમાં દેખાય છે એ પ્રમાણે અહીં તમે સાદુરૂપ આપો. ફાઇનલી જો આપણે એવું સમજીએ કે ડાયપોલ ખૂબ નાની છે તો r ઇઝ વેરી ગ્રેટર ધેન સ્મોલ a, તો તમને જવાબ મળશે kp ડિવાઇડ બાય, તો માઇનસ મળે, માઇનસ kp ડિવાઇડ બાય r³ ઇન્ટુ p કેરેટ. તો આ ડાયપોલની વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર છે. घर से बाहर जाना है, मुझे पानी पूरी खाना है, मुझे कोई बाहर जाने दो, मुझे पानी पूरी खाना है. लॉकडाउन 15 अप्रैल से 3 मई कर दिया.